છે, પણ તમારામાં નામ આટલો ફેર, પડ્યો બોલ ઝીલી લે, અને ઓલા એ પોતાનું આપડા પણ કરે. તો મોક્ષના માર્ગમાં કોઈ આપડા પણ હાલતું નથી. એટલે આવો દિવ્ય સત્સંગ મળ્યા પછી આપણે બે કામ કરવાના છે. એક ભગવાનનો ડર રાખવાનો છે. ભગવાનનો ડર જેને મેલી દીધો છે એનોય ડર રાખવાનો, એનો પણ બધા કુસંગ આવી ગયા. બરાબર. એટલે મહારાજ સ્વામિનારાયણ ભગવાન આવો દિવ્ય સત્સંગ આપ્યો. આ બધી સમજણ સંતના સમાગમ સિવાય આવતી નથી. અને આપણે રાત્રિ દિવસ બૈરા છોકરા હાડુ હાળા માટે કેટલું કરીએ છીએ. ઉકા ટૂઠાને પાણી પાવાનો ધંધો છે ને, આમ તો એમાં કોઈ કૂપડિયું નીકળવાનું નથી પાછું. એ તો જેમ જેમ પાણી પાવો એમ પડશે, પણ એમાં કૂપડિયું કાંઈ નીકળવાનું નથી. બોલો, તમે જેને માટે દાખલો કરો છો એ કોઈ ભજન કરતું નથી. જોકે તમે તો હારા છો સત્સંગ, તમારે વાંધો નથી, પણ આ જગત આખું ખૂટે છે ને. વાયલી વેજા કોઈ ભગવાન ભજે છે? કાંઈ કોઈ ભજતું નથી. એટલે એનું કોઈ ફળ નથી. ત્યારે આ બધું છે એ અલ્પ હોય તો એ મહદ ફળને આપનારું બને છે. મહારાજ કે તીર્થક્ષેત્રમાં અલ્પ સુકૃત્ય કર્યું હોય તો એ પણ મહદ ફળને આપનારું છે. એટલે તમે રાત્રિ આ તો બધા તમારા જે દેહના સંબંધીના સંબંધ છે ને, એ બધા પબ્લિક ફોનના ડબ્બા જેવા છે. એમાં સિક્કો નાખો તો વાત કરો, સિક્કો ન નાખો તો વાત ન કરો. તમે કારણે ગયા હોય તો આવે, તમે લગ્નમાં ગયા હોય તો આવે, તો આવે જ નહીં. આ તો બધા ગોઠવાયેલા સ્વાર્થના સંબંધો છે. શું? સ્વાર્થના સંબંધો છે. ત્યારે ભગવાનને ભગવાનના ભક્તને અર્થે જે થાય છે એ બહુ લેખે લાગી જાય છે. અહીંયા જો જોવાની આટલી બધી સેવાઓ કરે છે, એટલા બધી પાછા એના નોકરીના ટાઈમ રાતના હોય, પાછા દિવસે આવી વળી પાછા આરામ કરે, 2 કલાક સેવા કરી જાય. જેવી તેવી વાત નથી. જોઈ તો બહુ મૂલ્યવાન વાત છે. આપણે પીઠવા જાળથી એ ઓલા આંબા ગામના દેવસી લોહાર ગાળ નહીં બોલવાની ખાતર ગામ છોડવું પડ્યું હતું એમ, ત્યાં રહેવા ગયા હતા. મંદિર કરવું હતું. મંદિર ગામમાં કોઈ હરિભગત નહીં. પછી પોતાના છોકરાના લગ્ન થોડાક દીમાં આવવાના હતા અને એના બૈરા માટે ઘરેણા કર્યા હતા. એ ઘરેણા કાઢી અને મંદિર કર્યું. તો મંદિર કર્યું. મહારાજ દર્શન દઈને કીધું કે ભાઈ દેવસી ભગત, તો એને મનમાં એવો વિચાર આવ્યો કે નરસિંહ મહેતાના કામ કરી દીધા તો આપણું તો કરે. મહારાજ આપણને તો પ્રગટ ભગવાન મળ્યા છે. લગ્ન અમરેલીમાં હતા અને ત્યારે એટલું મહારાજે પણ પહેલેથી જ કીધું હતું, દર્શન દઈને કીધું હતું કે તમે તારે લગ્ન કરજો અને ટાણું સાચવી લઈશ કે તમે તારે. પછી એ ટાણે કે આટલા રૂપિયા મૂકો, એટલે આટલા ઘરેણા અને રૂપિયા ને બધું લઈને મહારાજ આવ્યા ત્યાં, અને બધું ભરપાઈ કરી દીધું. અને એ ટાણે બીજા માણસો વાતો કરવા માંડ્યો કે આ દાનેશ્વરીનો દીકરો થઈ ગયો તો બોલો કે એના છોકરો પરણ્યા વગર એના જે ઘરેણા કર્યા છે દેવાના ઘરેણા એ વાપરીને મંદિર કરી નાખ્યું. બોલો હવે શું દે? બધા તો જિજ્ઞાસાથી તો રાહ જોતા હોય, કોકનું મળતું હોય તો પોતાનું કંઈ જોતા નથી.
બરાબર. પણ મહારાજે એને દર્શન દઈને કીધું તો નહીં ટાણે બધું એનું પૂરું કરી દીધું ભગવાને. કહેવાનો શું કે ભગવાનનો અચળ ભરોસો. પંડિતથી ગાઉ 50, પ્રેમીની આસપાસ, અને જ્ઞાનીથી ગાઉ 20, અને વિશ્વાસોને શીશ. ભગવાન છે એ વિશ્વાસુ ભક્તને મસ્તક ઉપર ઓવારી જાય છે. એટલે અચળ ભરોસો ભગવાનને જોઈએ, જનને જરૂર. ત્યારે આવું જે સમર્પણ છે જ્યાં જ્યાં ત્યાં મહારાજ એને અઢળક ન્યાલ કરી દે છે. પણ એ રિસ્કનો રસ્તો છે, એવું સાહસ કરવું જોઈએ, પણ કરનારા બહુ કમ હોય છે, ઓછા હોય છે. ત્યારે આવો દિવ્ય સત્સંગ મળ્યો છે અને આમાં તો આપણું કામ થઈ જાય એવું છે. શ્રદ્ધા વિશ્વાસથી આપણે જો મંડ્યા રહીએ તો. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિ